તો મોગરી રીંગણાનું શાક બનાવવા માટે 150 ગ્રામ મોગરી છે અને 150 ગ્રામ રીંગણા છે. બંનેને આપણે સમારી લેવાના છે. મોગરીનું શાક કરો ત્યારે હંમેશા પહેલાં મોગરીને ધોઈ અને પછી સમારવાની. સમારીને ધોશો તો એની અંદર પાણી વધારે ભરાશે, એટલે મોગરી આપણે જ્યારે સમારી પહેલાં ધોઈ લેવાની છે. તો આ રીતે રીંગણાની લાંબી પટ્ટીમાં સુધાર્યા છે અને આ રીતે. તો હવે આપણે એક વઘાર કરશું. એક નાની ચમચી તેલ મૂકશું, નાની ચમચી રાઈ મૂકશું, હિંગ, 1/4 ટીસ્પૂન હળદર, મોગરી, આપણે લસણ ડુંગળી કે ટમેટા વગર આજે શાક બનાવશું, અને રીંગણા, 1/4 ચમચી મીઠું. ફ્લેમ ધીમી કરશું, બધું હલાવી લેશું. તો એકાદ મિનિટ માટે એને સોતરી લીધું છે. હવે 1/4 કપ પાણી એડ કરશું. એકવાર હલાવી લેશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે 2 સીટી કરી લેશું. તો આપણે એક મસાલો તૈયાર કરશું. આપણે 1/2 ચમચી દહીં લેશું, 2 ચમચી જેટલું પાણી એડ કરશું, બે પિંચ જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે લાલ મરચું. હું 1 મોટી ચમચી લાલ મરચું નાખું છું, 1 ચમચી ધાણા જીરું, અને આ રીતે મારી પાસે શેકેલો ચણાનો લોટ છે. તો એ ચણાનો લોટ છે એ 1 મોટી ચમચી એડ કરી દઈશું. આમાં શેકેલો ચણાનો લોટ એડ કરવાનો છે. આ મસાલા અને લોટને બરાબર મિક્સ કરી લેશું અને એક દહીંવાળો મસાલો આ રીતનો તૈયાર કરશું. થોડું પાણી એડ કરશું, લગભગ 3 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. ચણાનો લોટ આપણે શેકેલો વાપરીએ તેથી આપણી શાકમાં છે ઓછા તેલમાં પણ આપણું શાક છે એ સરસ તૈયાર થઈ જશે. કારણ કે ચણાના લોટ જો શેક્યા વગર નાખશો તો એમાં તેલ વધારે માત્રામાં જોઈએ. તો આ રીતે શેકેલો લોટ, કોઈ પણ શાકમાં તમે શેકેલો લોટ વાપરશો તો તમારે એમાં શાકમાં તેલ ઓછું જોશે. એક તમારે ટિપ્સ છે રસોઈ માટેની. તો હું હંમેશા મારા ઘરમાં આ રીતે શેકેલો લોટ તૈયાર જ રાખું છું. તો કુકર ઠરે તે આપણે વઘાર તૈયાર કરી લઈશું. તો 1 મોટી ચમચી તેલ મૂકશું. આપણે મોગરી બાફી છે એમાં 1 નાની ચમચી તેલ મૂકી છે, તો 1 મોટી ચમચી તેલ મૂકશું અને તેલને થવા દેશું. તેલ થઈ ગયું છે. 1 ચમચી કસૂરી મેથી છે. તમે અત્યારે લીલી મેથી અવેલેબલ થાય છે તો 1 કટોરો તમે નાખો તો એ પણ ચાલે. હિંગ, અને આ રીતે શેકેલા સિંગદાણાનો ભૂકો છે એ 1 મોટી ચમચી એડ કરું છું. તો સિંગદાણા શેકેલા છે એટલે વધારે સોતળવાની જરૂર નથી. અને આપણે દહીંનો મસાલો તૈયાર કર્યો છે એ એડ કરી દઈશું. તો ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની, કારણ કે આપણે ચણાનો લોટ નાખ્યો છે અને તેલ ઓછું છે તેથી નીચે ઓછું બેસે. 1/4 કપ જેટલી આપણે આશરે છાશ એડ કરશું. તો નીચે બેસે ને એટલે માટે આપણે એને સતત હલાવવાનું છે. તો હવે 1/4 કપ પાણી એડ કરી દઈશું. તો આપણે ગ્રેવી ઉકળવા મળી છે. આપણે મીઠું એડ કરવાનું છે, સ્વાદ પ્રમાણે મીઠું, અને 1 મિનિટ માટે ઢાંકીને થવા દઈએ. તો કુકર એ થઈ ગયું છે અને ખોલી લઈએ. તો આ રીતે તૈયાર થઈ ગયું છે. તો 1 મિનિટ થઈ છે, ખોલી લેશું, એકવાર હલાવી લેશું. બાફેલી મોગરી અને રીંગણા એડ કરી દેશું. તમે જુઓ તો મોગરી એકદમ સરસ ચડી ગઈ છે. આ રીતે તમે આને બાજરાની રોટલી છે અથવા કઢી ભાત સાથે એકદમ એન્જોય કરી શકો એવું બને છે આ શાક. તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈએ. 2 મિનિટ થયું છે. વચ્ચે મેં હલાવી લીધું હતું અને ગેસની ધીમી ફ્લેમ ઉપર જ કર્યું છે. તો હવે સરસ મજાના મસાલા એકરસ થઈને ચડી ગયા છે.
તમે જુઓ, જો તમને કોરું શાક ભાવતું હોય તો મેં ગયા વર્ષે પણ મોગરીની કોરી શાક મૂક્યું છે, એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી છે. અને આ છે ગ્રેવીવાળું. મેં તમને કહ્યું એમ બાજરાની રોટલી અથવા તો કઢી ભાત સાથે આ સરસ લાગે છે. તો હવે બધું બરાબર થઈ ગયું છે. લાસ્ટમાં આપણે દાણાભાજી એડ કરી દઈશું. તો એકદમ લસણ ડુંગળી વગર એકદમ સરસ એવું મોગરીનું શાક બનીને તૈયાર છે.